લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અમરેલી કુંકાવા વડિયા વિધાનસભા મત વિસ્તારમાં ભવ્ય યુનિટ માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ પદયાત્રા અમરેલીના સરદાર સર્કલથી શરૂ થઈ શેડુ બાર સુધી યોજાઈ હતી. તો આ પદયાત્રાને રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તો આ પ્રસંગે સાંસદ ભરત સુતરિયા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, અમરેલી પ્રાંત અધિકારી મહેશ નાકિયા સહિતના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. તો યુનિટ માર્ચ દરમિયાન રૂટ પર આવેલા વિવિધ ગ્રામોમાં ગ્રામજનોએ ઢોલ નગારા સાથે આ પદયાત્રાનું સ્વાગત કર્યું હતું. તો પદયાત્રાના રૂટ પર વિવિધ સમાજના આગેવાનો અને અગ્રણીઓ દ્વારા પણ ઉત્સાહભેર અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રૂટ પર નૃત્ય સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. તો મોટા માછીયાળા મુકામે પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું, જ્યાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ પદયાત્રિકોને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને આજે અમરેલી વિધાનસભાની પદયાત્રા આદરણીય સરદાર સાહેબના 150 વર્ષની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ અને સરકાર દ્વારા જે રીતે સમગ્ર વિધાનસભાએ ખૂબ સુંદર આયોજન કર્યા છે, ખાસ કરીને અમરેલી વિધાનસભાના તમામ કાર્યકર્તાશ્રીઓને, તમામ સમાજના આગેવાનશ્રીઓને, જોડાયેલા તમામ લોકોને હું લાખ લાખ વંદનને સાથે અભિનંદન આપું છું. મોટી સંખ્યાની અંદર જે લોકો જોડાણા છે અને સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે આપણે જે રીતે યાત્રાનું આયોજન સુંદર રીતે થયું છે. અમરેલીથી લઈને શેડુ બાર સુધી 12.5 કિલોમીટર ખૂબ મોટી યાત્રાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લોકો જોડાણા છે. સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. એક ભારત શ્રેષ્ઠ ભારત અને જય સરદારના નારાઓની ગૂંજ સાથે યુનિટ માર્ચ પદયાત્રા સમાપન સ્થળ શેડુ બાર ખાતે પહોંચી હતી. ત્યાં ગ્રામજનોએ ઢોલ નગારા સાથે પદયાત્રાનું સ્વાગત કર્યું હતું. તો કૈલાસ મુક્તિધામ પરિસરમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીનો અનેરો સંદેશ પ્રસરાવ્યો હતો. તો અમરેલીમાં આયોજિત યુનિટ માર્ચ પદયાત્રામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અગ્રણીઓ, જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, અમરેલીના વિવિધ સમાજના આગેવાનો, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના વિદ્યાર્થીઓ, રમતવીરો, શહેરના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મારું નામ થાવાની જેની છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું અને હું હામાપુર LK બાબરિયા હાઈસ્કૂલ હામાપુરમાંથી આવું છું. સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તનું એકતા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે અને આ યાત્રામાં જોડાઈને હું ધન્ય છું. જય જય સરદાર. હું વિપુલ ભટ્ટ અમરેલીના આંગણે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા યાત્રાનું આયોજન સરકારશ્રી દ્વારા સુંદર મજાનું કરવામાં આવ્યું છે. આ એકતા યાત્રા દ્વારા લોકોમાં સરદારના સારા વિચારો, જીવન કવન એનું જાણી શકાય એટલું સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે. લોકો સરદાર દ્વારા આપણા આ રાષ્ટ્રના ઘડતર માટે જે કાર્યો કરવામાં આવ્યા છે તેમને ઉજાગર કરવાનો એક આ ઉત્તમ અવસર છે. દરેક ગામડેથી લોકો ઉત્સાહભેર આ એકતા યાત્રામાં જોડાય અને સરદાર પટેલના જે વિચારો છે એને પોતાના જીવનમાં વણવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. સરકારશ્રી દ્વારા એક આ ઉત્તમ પ્રકારનું આયોજન કે દરેક ગામના લોકો સુધી સરદાર પટેલે જે કાંઈ રાષ્ટ્રના નિર્માણ માટે આ રજવાડાઓને એકત્રિત કરવા માટે, ભારતને એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર બનવા માટે જે પ્રયત્ન કર્યો છે એમને આ ઉજાગર કરવાનો ઉત્તમ અવસર એટલે આપણી આ એકતા યાત્રા. ધન્યવાદ. વરિયા જુલી LKB હામાપુર હાઈસ્કૂલ સરકારશ્રી દ્વારા આયોજિત કરાયેલ એકતા યાત્રામાં જોડાયા બદલ હું ધન્યતા અનુભવું છું. એકતા યાત્રાથી લોકો સુધી સરદારના જીવન કવન વિશે જાગૃતિ લાવી શકાય છે. જય જય સરદાર. અશોક બણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.